નાની દમણના ઘાટી શેરી વિસ્તાર નજીકના દરિયા કિનારે બુધવારે વહેલી સવારે એક છિન્નભિન્ન થયેલી માછીમારી બોટ દરિયાના મોજા સાથે તણાઈ આવી હતી, જે સ્થાનિકો માટે કુતૂહલનો વિષય બની છે. લાખો રૂપિયાની કિંમતની આ બોટમાં સવાર 4 થી 5 ખલાસીઓ હતા, જેમનો આબાદ બચાવ થયો છે. હાલ દમણ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ આ બોટ મૂળ દોલાઈ બંદરના એક ખલાસીએ ખરીદી હતી. બોટના એન્જિનમાં ખામી આવતા તેની મરામત માટે ખલાસીઓ નવસારી જઈ રહ્યા હતા. જો કે મધદરિયે ભારે પવન અને તોફાનના કારણે બોટનું એન્જિન બંધ થઈ ગયું હતું. પરિણામે બોટ દરિયાના મોજા સાથે વહેતી નાની દમણના દરિયા કિનારે આવી પહોંચી હતી. આ ઘટનામાં બોટને મોટા પાયે નુકસાન થયું છે અને તે કાટમાળના સ્વરૂપે કાંઠે તણાઈ આવી હતી. જો કે બોટમાં સવાર તમામ ખલાસીઓ સુરક્ષિત છે અને તેઓ દમણમાં ઉતરી ગયા છે. દમણ પોલીસે ખલાસીઓની પૂછપરછ કરીને આ ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સ્થાનિક માછીમારો અને નાગરિકોમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે, જ્યારે દરિયાઈ સુરક્ષા અને બોટની જાળવણીના મુદ્દાઓ પણ ચર્ચામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ તણાઈ આવેલી બોટ સુરતના માલિક વિશાલ પટેલની હોય, જે દોલાઈ બંદરથી 3 ખલાસીઓ કાર્તિક ટંડેલ, સારવાન ખાન અને ડબલુ સાથે બોટના એન્જિનના મરામત કાર્ય માટે નવસારી તરફ દરિયાઈ માર્ગે જઈ રહ્યા હતા. ત્યારે દરિયામાં બોટનું એન્જિન અચાનક ખોટકાઈ જતા બોટ દરિયામાં વધેલા કરંટ અને તોફાનના કારણે તણાઈને દમણના દરિયા કિનારે આવી પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. જો કે નાની દમણનો દરિયા કિનારો પથરાળ હોવાને લઈ બોટ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઈ કાટમાળમાં ફેરવાઈ જવા પામી હતી. જ્યારે બોટ પર સવાર 4 લોકોના આ બનાવમાં આબાદ બચાવ થવા પામ્યો છે. ઘટનાની જાણકારી નાની દમણ પોલીસને થતાં તેઓ બનાવ સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી ખલાસીઓની પૂછપરછ કરી હતી. સાથે ક્ષતિગ્રસ્ત બોટના એન્જિન સહિતના કાટમાળને JCB વડે કિનારાથી બહારની તરફ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. ત્યારે ચોમાસાની ઋતુમાં દરિયો તોફાની હોય અને તમામ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી હોય, તેમ છતાં આદેશનું ઉલ્લંઘન કરી બોટ માલિક ખલાસીઓ સાથે નવસારી કેમ જઈ રહ્યો હતો તે દિશામાં હાલતો મરીન પોલીસ સાથે દમણ કોસ્ટગાર્ડ માલિક અને ખલાસીઓની જરૂરી પૂછપરછ કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. નમસ્કાર મિત્રો, હું નીરવ ભટ્ટ. જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે. તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં 4 ઓપ્શન છે. 4 ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો. તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ. ધન્યવાદ. દમણની જનતા માટે ખુશખબર. ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે. હવે આપને CNG ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં. નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા. ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા, સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે. દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ, ડીઝલ અને CNG ના વિકલ્પો પ્રદાન કરે છે. અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે. તો આજે જ અમારા પંપની મુલાકાત લો. અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, રાજીવ ગાંધી સેતુની સામે, દમણ સિટીમાં. અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક, બામણપૂજા ચેકપોસ્ટ પાસે, મોટી દમણ. તો રહસ્યની જુઓ છો. સીમલેસ, પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો, જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે.
દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે, જ્યાં તમને સેનિટરી વેર્સ, ટાઇલ્સ, ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, પીવીસી પાઇપ ફિટિંગ્સ, એસએસ સિંક, વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે. ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે, જેથી વાપી સુધી જવાની જરૂર નથી. તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે. પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ. સરનામું 7335 મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ, મોટી દમણ. મોબાઈલ નંબર 9898217712 એન્ડ 7016373483.